એક પરિવાર જે વિદેશ ફરવા જાય છે અને સાથે એમના બાળકોને પણ લઈ જાય છે અને એમને એમ કહેવાય કે વિદેશમાં ફરવા જઈ ઇટલીમાં ફરવા જાય છે. ઇટલીમાં જઈને પિઝાનો ઢળતો મિનારો એમના બાળકોને બતાવે છે અને કહે છે કે જો કેટલું સરસ મજાનું છે, ખૂબ સરસ મજાનું છે, તને આમાંથી શું એવું જાણવા મળે, શું એવું શીખવા મળે છે? ત્યારે દીકરો કહે આમાં શું, આ ઢળતો મિનારો, પિઝાનો ઢળતો મિનારો આવી રીતે બનાવ્યો, એના કરતાં સીધો બનાવ્યો તો કંઈ વધારે બેટર લાગે. તો આજુબાજુના લોકો હસવા લાગ્યા. પછી એને પેરિસમાં લઈ જાય છે અને પેરિસમાં એ જાય છે તો એફિલ ટાવર જુએ છે. તો એફિલ ટાવર જુએ છે અને કહે છે કે જો બેટા, કેટલું સરસ મજાનું એફિલ ટાવર બનાવ્યું છે, કેટલું સરસ મજાનું સ્ટ્રક્ચર છે. ત્યારે દીકરો કહે આમાં શું સરસ મજાનું સ્ટ્રક્ચર છે, આ તો એક લોખંડનું એમ કહેવાય કે સળિયાઓ ભેગા કરી અને ઊભું કર્યું છે. આના કરતાં તો એકદમ નાના નાના સળિયાઓના નાના નાના ટુકડાઓ ભેગા કરી અને નીચે નાનું સ્ટ્રક્ચર બનાવ્યું તો ખૂબ સરસ લાગે. આ બધી મહેનત કરવાની કોઈ જરૂર જ નથી, આ બધું ખોટું છે એમ, આ બધું આ રીતે હોય જ નહીં. ત્યાં પણ એના પિતાએ કહ્યું કે બેટા આટલી સરસ મજાની જગ્યા છે અને તું એમ કહેવાય છે કે આ નથી ગમતું, તને નથી સારું લાગતું. પછી બધું ફરતા ફરતા એ ભારત આવે અને આગ્રામાં એને તાજમહેલ બતાવ્યો અને કહ્યું કે જો બેટા આ તાજમહેલ છે, કેટલું સુંદર મજાનું છે, આસમાનના પથ્થરોથી બનેલો છે, આજુબાજુમાં ખૂબ સરસ મજાની હરિયાળી છે, યમુના નદીને કિનારે આવેલો છે, ખૂબ સરસ મજાનો તાજમહેલ. દીકરાએ એમાં પણ ખામી કાઢી. એમાં શું એક જ કલરનો છે, આના કરતાં તો અલગ અલગ કલરનો બનાવો તો વધારે બેટર લાગે, વધારે સારું લાગે. એના પપ્પા મૂંઝવણમાં આવે અને લોકો પણ આજુબાજુમાં ખૂબ એમ કહેવાય કે ચિંતામાં આવે કે આ શું છે, દરેક વાતમાં ખામી કાઢે છે, દરેક વાતે એને કંઈ ગમતું જ નથી, આવું કેમ? એના પિતાએ એને પ્રશ્ન પૂછ્યો બાળકને કે આટલી સરસ મજાની મેં તને અલગ અલગ એમ કહેવાય કે જોવાલાયક સ્થળે હું તને લઈ ગયો, તને મેં સારી સારી વસ્તુઓ બતાવી, એની અલગ અલગ વિશેષતા હોય છે, એની અલગ અલગ એમ કહેવાય કે ખૂબીઓ હોય છે, એ વિશ્વની અજાયબીઓ છે, છતાં તને નથી ગમતું? આટલી અલગ અલગ વિશેષતા ધરાવે છે છતાંય તને કોઈ વાતે ગમતું નથી? ત્યારે બાળકે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે પણ હું પણ તમને એ જ કહું છું કે મારા ક્લાસરૂમની અંદર અલગ અલગ વિશેષતા ધરાવતા ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય છે, દરેકની અલગ અલગ વિશેષતા હોય છે. તો તમે મને શા માટે એ લોકો સાથે કમ્પેરિઝન કરો છો? મારી પણ કંઈક અલગ વિશેષતા છે, મારો પણ કંઈક અલગ શોખ છે, હું પણ કંઈક અલગ વિશેષતા ધરાવું છું, તો તમે એ કેમ નથી સમજતા? અને તમે અત્યારે આ અજાયબીઓ વિશે અલગ અલગ વિશેષતાની વાત કરો છો. આ વાતનો કહેવાનો અર્થ કે દરેક વિદ્યાર્થીમાં કંઈક એવી ખૂબીઓ પડેલી છે, કંઈક એવી વિશેષતા છે, કંઈક એવું એમ કહેવાય કે જે અલગ છે બીજા બાળકો કરતાં. એને આપણે ઓળખતા શીખીએ, એને જાણીએ અને એને જેમાં રસ હોય એમાં આપણે એને આગળ વધારીએ. નહીં કે આપણો રસ હોય આપણે એમાં એને આગળ વધારીએ, પરંતુ એ બાળકોની વિશેષતા જાણીએ, એમની ખૂબીઓ જાણીએ, એમનું ટેલેન્ટ જાણીએ અને એમના ટેલેન્ટમાં એમને આગળ વધવા દઈએ. ચોક્કસથી આપણું બાળક, દીકરું કે દીકરી, કોઈ પણ આપણા ઘરનું સદસ્ય, નાનું બાળક એ ખૂબ આગળ વધશે અને ખૂબ એમ કહેવાય કે પ્રગતિ કરશે. દોસ્તો, વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવી જ વાત સાથે. ત્યાં સુધી જય માતાજી.